વડોદરામાં ગરબામાંથી પરત આવતા યુવક યુવતી લૂંટાયા। અંકોડિયા કેનાલ રોડ પાસે અવાવરૂ સ્થળે જઈને લૂંટ કરી। બુકાનીધારી 3 શખ્સોએ લૂંટ્યા દાગીના, રોકડ અને મોબાઈલ। અંધારાનો લાભ લઈને યુવકની બાઇક રોકી લૂંટારુએ ચલાવી હતી આ લૂંટ બાદ યુવક યુવતી અન્ય વ્યક્તિનો ફોન લઈ પોલીસને જાણ કરી। ઘટનાને લઈને તાલુકા પોલીસે તપાસ હાથ ધરી। મળતી માહિતી મુજબ હજુ સુધી યુવક અને યુવતીએ પોલીસ ફરિયાદ નથી નોંધાવી। ઉલ્લેખનીય છે કે પોલીસે નવરાત્રી પહેલા આ રોડને બ્લેક સ્પોટ તરીકે જાહેર કર્યો હતો અને ત્યાં જ યુવક યુવતી સાથે લૂંટની ઘટના બની છે। હાલ તપાસ ચાલી રહી છે। નવરાત્રીમાં ફરી એક વખત વડોદરા શહેરમાં અનિચ્છનીય ઘટના બનતા અટકી ગઈ। જે રીતે પરમ દિવસે રાત્રે એટલે કે મંગળવારની મોડી રાત્રે એક લૂંટની ઘટના સામે આવી છે। અંકોડિયા કેનાલ રોડ પરની આ જે ઘટના છે તે સામે આવી છે। યુવક અને યુવતી એકાંત માણવા માટે આ પ્રકારની અવાવરૂ જગ્યા પર આવ્યા હતા। જ્યારે અવાવરૂ જગ્યા પર આવ્યા અનેક વખત પોલીસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હોય છે કે જે જગ્યા પર લાઇટિંગ્સ ઓછી છે, જે જગ્યા પર લાઇટ્સ નથી, માણસોની અવરજવર ઓછી હોય તેવી જગ્યાઓથી દૂર રહેવું। પરંતુ જે રીતે યુવક યુવતીઓ નવરાત્રિના સમય દરમિયાન પોતાનું એકાંત માણવા માટે આ પ્રકારની જગ્યાની પસંદગી કરે છે ત્યારે અનિચ્છનીય બનાવ બનવાની સંભાવનાઓ વધી જાય છે। મંગળવારની મોડી રાત્રે જે રીતે લૂંટનો બનાવ બન્યો, 3 બુકાનીધારીઓ આ અંકોડિયા કેનાલ રોડ પર બેસેલા યુવક અને યુવતી પાસે પહોંચ્યા અને તેઓને પાસેથી 25,000ની જે મત્તા છે તેની અંદર તેઓના સોના ચાંદીના દાગીના અને કેટલીક રોકડ રકમની જે લૂંટ કરી। બાદમાં યુવક અને યુવતીએ 112 જનરક્ષક પર ફોન કરી અને જાણ કરી, પરંતુ ફરિયાદ નોંધાવવામાં આવી નથી, જેના કારણે પોલીસ દ્વારા તપાસ કરવામાં અનેક પ્રકારના વિઘ્નો આવી રહ્યા છે। જે રીતે તાલુકા પોલીસે 2 થી 3 વખત યુવક અને યુવતીનો સંપર્ક કર્યો, પરંતુ યુવક અને યુવતીનો સંપર્ક થઈ શક્યો નથી, જેના કારણે ફરિયાદની જે ગતિવિધિ છે તે ધીમી પડી છે। ફરિયાદ થયા બાદ હવે જાણવા મળી શકે છે કે આ જે બુકાનીધારી જે લૂંટારુઓ છે તે કોણ હતા, અગાઉ કોઈ ગુનાઓમાં સંડોવાયેલા હતા કે આ પહેલી વખત આ પ્રકારનું કૃત્ય આચર્યું છે। પરંતુ જ્યારે નવરાત્રિનો તહેવાર છે, માતાજીની આરાધનાનો તહેવાર, પરંતુ આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। આ તરફ સમાચાર જામનગરથી મળી